મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને હવે નાગરિકોમાં એ પ્રશ્નો છે, એ ચર્ચાઓ છે, એ અફવાઓ છે કે શું એલપીજીનો જથ્થો તેમને નહીં મળે, એલપીજીનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી રહે અને બીજી તરફ અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। હવે સરકારે કયા કયા વિકલ્પો શોધ્યા છે તેની જાણકારી આજે તમને આપીશું। એ સમજીએ કે બધાના ઘરોનું જે ચૂલો છે તે સળગતો રહે તે માટે આખરે શું શું વિકલ્પો ઉપલબ્ધ છે। એક્શન 1 ની વાત કરીએ। એલપીજી માટે ઘરેલું એક્શન ધારકોને પ્રાથમિકતા આપવામાં આવશે। જે પણ લોકો પાસે ઘરેલું ગેસ સિલિન્ડર હશે તેમને ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ એ સરકારનો છે, મુખ્ય એક્શન છે। પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપવામાં આવશે, એટલે કે એલપીજીનો કોઈ વિકલ્પ તો એ પીએનજી છે તે વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે। બુકિંગ ગેપમાં વધારો કરવામાં આવ્યો છે, શહેરમાં 25 દિવસ અને ગ્રામ્યમાં 45 દિવસ। એટલે પહેલાં તમને 20 દિવસમાં જે બાટલો મળતો હતો હવે તેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। એલપીજીમાંથી પીએનજી કનેક્શન કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવશે। તમામ ગ્રાહકોને સરકાર વતી એવા પ્રયાસો કરવામાં આવશે, એવી અપીલ કરવામાં આવી રહી છે કે પીએનજીનો પણ ઉપયોગ કરો। પીએનજી કનેક્શન ધારકોને એલપીજી કનેક્શન જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે કે તેઓ જે એલપીજી કનેક્શન ધરાવે છે તેને પરત આપી દે અને પીએનજીનો જ ઉપયોગ કરે। કાળાબજારી રોકવા ડીએસી કોડ પર ભાર મૂકવામાં આવ્યો છે અને 53થી વધીને 72% થયું છે। કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે, ઘણા એવા કિસ્સા પણ સામે આવ્યા તાજેતરના દિવસોમાં કે જ્યારે કાળાબજારી થતી હોય અને એને જ રોકવા માટે ડીએસી કોડ ફરજિયાત કરાયું છે। 1100 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો મળ્યો, ક્યાંક ઘરેલું ગેસ સિલિન્ડરનો જથ્થો મળ્યો, તેને રોકવા માટે આ પ્રયાસ। એક્શન 8 ની વાત કરીએ। આઉટલેટ પર ઘસારો ઘટાડવા માટે ઓનલાઈન બુકિંગને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। 6% વધીને હવે 90% ઓનલાઈન બુકિંગ થયું છે। આ સ્થિતિ અત્યારે એટલા માટે કારણ કે લોકો લાઈનો લગાવીને ઊભા રહેતા હતા, ક્યાં કોરોના કાળની યાદ આવતી હતી, તો હવે તમે ઘરે બેઠા ઓનલાઈન બુકિંગ કરજો। કેટલાક રાજ્યમાં પ્રાથમિકતાના આધારે કમર્શિયલ સિલિન્ડરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એક્શન 9 છે આ। હવે એક્શન 10 ની વાત કરીએ। ઈરાન સાથે ડિપ્લોમેટિક વાતચીત દ્વારા હોર્મુઝનો માર્ગ મોકળો કરાવવા માટે પ્રયાસો સતત થઈ રહ્યા છે, જેના ભાગરૂપે શિવાલિક જહાજ અને નંદાદેવી જહાજ જે ભારત તરફ આવ્યા। હવે આગળ વધીએ કે એલપીજી પર ભારણ ઘટાડવા માટે આખરે ઓફર શું છે। આ આઈજીએલ કંપની આપ જોઈ રહ્યા છો, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની આઈજીએલ, જે ઘરેલું ગ્રાહકોને 500નો ગેસ ફ્રી આપી રહી છે। એમજીએલની વાત કરીએ, ઘરેલું ગ્રાહકોને 500નો ગેસ ફ્રી, તો કમર્શિયલ ગ્રાહકોને 1 થી 5 લાખ સુધીની ડિપોઝિટ માફ। આ પ્રકારની ઓફર આપવામાં આવી રહી છે। ગેલ ગેસ લિમિટેડની વાત કરીએ, જ્યાં ઘરેલું ગ્રાહકોને 500નો ગેસ ફ્રી, તો બીપીસીએલની વાત કરીએ, તમામ કમર્શિયલ ગ્રાહકો માટે ડિપોઝિટ માફ કરવાનો નિર્ણય કરાયો છે। સરકાર તરફથી આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। હવે જ્યાં પહેલેથી ગેસ પાઇપલાઇન નેટવર્ક છે ત્યાં ઝડપથી પીએનજી કનેક્શન આપવા માટે પ્રયાસો કરવામાં આવશે। બીજી તરફ આપ જોઈ શકો છો, પીએનજી માટે અરજી કરનારને પ્રાથમિકતાના ધોરણે જોડાણ આપવું, જેથી આ જોડાણની જે પ્રક્રિયા છે તે સરળ બની રહે અને પીએનજી ધારકોની સંખ્યા વધે। અરજી બાદ ગેસ પુરવઠો શરૂ કરવામાં સમયગાળો ઘટાડવો, પીએનજી જોડાણ વધારવા માટે મેન પાવર અને સાધનોની વ્યવસ્થા વધારવી, એટલે પીએનજી પર સરકારનું ફોકસ છે અત્યારે। કારણ કે બની શકે કે ભવિષ્યમાં આ જે મિડલ ઈસ્ટનું યુદ્ધ છે, ઈરાન પર સતત ઇઝરાયલ અને અમેરિકાના હુમલા, ઈરાનનો વળતો પ્રહાર, હવે તે વચ્ચે એલપીજીને લઈને જો સમસ્યા સર્જાય તો આપણી પાસે અન્ય વિકલ્પો પણ હોવા જોઈએ અને એટલે જ સરકારી આ એક્શન પ્લાન આખો ઘડ્યો છે, જેથી નાગરિકોમાં કોઈ પણ પ્રકારની અફરાતફરી ન સર્જાય। કોઈ પણ સ્થિતિ સર્જાશે તે દરમિયાન આપણે અન્ય વિકલ્પો હોવાના કારણે હડકંપ નહીં મચે। આપણી પાસે ઘરેલું ગેસ સિલિન્ડર ઉપલબ્ધ ના હોય તો અન્ય વિકલ્પો કયા કયા હોઈ શકે છે તેની જાણકારી તમને મેં આજે આપી।